મંદિરની પવિત્રતા અને લોકોની આસ્થા સાથે ચેડા। તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં બીફ મળ્યું, પીગ ફેટ અને ફિશ ઓઇલની પણ પુષ્ટિ। કેવી રીતે બને છે આ પ્રસાદના લાડુ? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ભાવેશ। લાખો કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા લાડુમાં ચરબી અને બીફ મળેલું હોવાની પુષ્ટિ કરતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે। તિરુપતિ બાલાજી મંદિરમાં આ ખાસ પ્રકારના લાડુનો પ્રસાદ મળે છે એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ વિના બાલાજીના દર્શન અધૂરા ગણાય છે। મંદિરમાં આ લાડુનો પ્રસાદ બનાવવાની રીત એકદમ અલગ છે। મંદિરમાં લાડુ બનાવતી વખતે સંપૂર્ણ શુદ્ધતાનું ધ્યાન રાખવામાં આવે છે। તિરુપતિ મંદિરમાં લાડુ પોટ્ટુ એક રસોડું છે જ્યાં લાડુ તૈયાર કરવામાં આવે છે। કહેવાય છે કે પહેલા પ્રસાદ બનાવવામાં લાકડાનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે 1984 થી આ માટે એલપીજી ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એવું માનવામાં આવે છે કે લાડુ પોટ્ટુમાં દરરોજ 8 લાખ લાડુ બનાવવામાં આવે છે। તિરુપતિ મંદિરમાં પ્રસાદ બનાવવા માટે એક ખાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, તેને દિત્તમ કહેવામાં આવે છે। આ પ્રસાદ બનાવવામાં વપરાતી સામગ્રી અને તેના પ્રમાણની યાદી હોય છે। અત્યાર સુધીના ઇતિહાસમાં દિત્તમને માત્ર 6 વખત બદલવામાં આવ્યો છે। હાલમાં પ્રસાદમાં ચણાનો લોટ, કાજુ, ઇલાયચી, ઘી, ખાંડ, સાકર અને કિસમિસ ઉમેરવામાં આવે છે। દરરોજ પ્રસાદ તૈયાર કરવા માટે 10 ટન ચણાનો લોટ, 10 ટન ખાંડ, 700 કિલો કાજુ, 150 કિલો ઇલાયચી, 300 થી 400 લીટર ઘી, 500 કિલો સાકર અને 540 કિલો કિસમિસનો ઉપયોગ કરવામાં આવે છે। તિરુપતિ મંદિરમાં પ્રસાદ આપવાની પરંપરા 200 વર્ષ જૂની છે। તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં 1803માં પ્રસાદ તરીકે બુંદીનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ આ પરંપરા વર્ષ 1940માં બદલાઈ ગઈ હતી। બુંદીની જગ્યાએ લાડુનો ઉપયોગ શરૂ થયો હતો। ટીટીડીએ વર્ષ 1950માં પ્રસાદમાં વપરાતી સામગ્રીનો જથ્થો નક્કી કર્યો હતો। દિત્તમમાં છેલ્લો ફેરફાર વર્ષ 2001માં કરવામાં આવ્યો હતો, જે આજથી સુધી લાગુ છે। લાડુ બનાવવા માટે દરરોજ 620 રસોઈયા કામ કરે છે, તેમાંથી 150 કર્મચારીઓ નિયમિત અને 350 કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે। આ કર્મચારીઓમાંથી 247 સેફ છે। મંદિરમાં અનેક પ્રકારના પ્રસાદ બનાવવામાં આવે છે। મંદિરમાં આવતા તમામ ભક્તોને લાડુ નિયમિતપણે આપવામાં આવે છે। તેનું વજન 60 થી 70 ગ્રામ છે। ખાસ તહેવારો પર બનાવવામાં આવતા અસ્થા નામના લાડુનું વજન 750 ગ્રામ છે, જેમાં કાજુ, બદામ અને કેસર મોટી માત્રામાં હોય છે। ત્યારે કલ્યાણોત્સવમના લાડુ કેટલાક વિશેષ ભક્તોને આપવામાં આવે છે। તો આવા જ ન્યૂઝ રિલેટેડ વિડીયોઝ જોવા માટે આપ અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।